અમારા જેવા લોકો કે કોઈ સાધુ સંત તમારા ઘરે આવે ને તો બાળકને જબરજસ્તી ભગત બનાવવાની જરૂર નથી. અમારું છોકરું તો ભજન જ ગાય છે, અમારું છોકરું તો આ જ કરે છે. અમે એવી આશા રાખતા જ નથી કે તમારું બાળક 24 કલાક ભજન જ ગાય, પણ અમે એવી આશા રાખીએ છીએ કે તમારું બાળક જાણે કે ભજન શું છે, ભક્તિ શું છે, ભગવાન કોણ છે, આપણે એમને કેમ ભજીએ છીએ, કેમ આપણને એનો સહારો છે. તમે કદાચ ભૂલથી ડિપ્રેશનમાં જતા રહેશો. હવે તો મેડિકલ સાયન્સ પણ એવું કહે છે કે તમારા જીવનમાં છે ને કોઈકને ને કોઈકનો સહારો હોવો જોઈએ. તમે કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જશો ને તો એ તમને એમ જ કહેશે કે તમારા જીવનમાં કોઈ વ્યક્તિનો તમારા મગજમાં એક સહારો હોવો જોઈએ કે કોઈ નહીં હશે ને તો આ તો હશે જ. હવે અત્યારના સમય પ્રમાણે એવું માણસ શોધવું એ અસંભવ છે કે આપણી દરેક પરિસ્થિતિમાં આવીને ઊભું રહે એમ. તો એ કોણ હોઈ શકે? એ પરમાત્મા જ હોઈ શકે, ભગવાન જ હોઈ શકે. અને એટલા માટે એની અનુભૂતિ થાય, એમની અનુભૂતિ થાય.